પવિત્ર પુરુષોત્તમ માસના બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ચાલો ફરી એકવાર આપણે મંદિરની યાત્રા અને દર્શન કરવા આવી પહોંચ્યા છીએ. શ્રી ત્રિવિક્રમરાયજીનું મંદિર, જામનગર. આ વિષ્ણુ ભગવાનનું વામન સ્વરૂપ છે અને આ ચતુર્ભુજ સ્વરૂપ એ કાળા આરસનું બનેલું છે. પંચેશ્વર ટાવર થઈ અને આણદા બાવાના ચકલા રોડ ઉપર તાલુકા સ્કૂલ સામે આ મંદિર આવેલું છે. તો તમે પણ મારી સાથે ચાલો, તમને ત્યાં સુધી રસ્તો પણ બતાવતી જાઉં અને કેવી રીતે મંદિરે પહોંચાય એ પણ આપણે જોઈએ. જો આ રસ્તામાં શ્રી ગોવર્ધનનાથજી અને રૂગનાથજીનું મંદિર આવે છે અને પછી ડાબા હાથ ઉપર જાસુ એટલે જૈન દેરાસર ઉપાશ્રય આવશે અને એની તદ્દન નજીકમાં આ શ્રી ત્રિવિક્રમરાયજીનું મંદિર છે. તો ત્યાં આપણે પહોંચી ગયા છીએ, તો તમને બધું જ બતાવું. ત્રિવિક્રમરાયજી મંદિર. આ સીધો રસ્તો મોટી હવેલી તરફનો છે. આ મંદિર શ્રી જામ રણમલ બીજાના માતુશ્રી અને જામ જસાજીના રાણી તેજીબાઈએ સંવંત 1901માં બનાવેલ છે. મંદિરમાં એન્ટર થતા જ જો તમને બે સાઈડ શ્રી કૃષ્ણ ભગવાનના બહુ જ સરસ મજાના પોસ્ટર જોવા મળશે અને અંદર જઈને પણ આપણે જોઈએ કેવા દર્શન છે અને કેવું એનું આ આંગણું પ્રાંગણ છે, ત્યાં કૂવો છે, એ બધું જોશું. આ પહેલા મેં ચેનલ ઉપર ઘણા બધા મંદિરના ધાર્મિક સ્થળોના વિડીયો મૂકેલા છે, તો તમે જોઈ લેજો. પહેલી વાર આ ચેનલમાં જોડાયેલા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો આપણે કરીએ આ સુંદર મજાના ઠાકોરજીના શ્રી ત્રિવિક્રમરાયજીના દર્શન. તમે પણ મારી સાથે આ પવિત્ર પુરુષોત્તમ માસમાં આ દર્શન કરીએ. આપણે કેવા સુંદર મજાના દર્શન છે. આ સવારનો સમય છે. અમારી આ જર્નીની ચેનલમાં ઘણા બધા નવા સબસ્ક્રાઈબર જોડાયા છે, તો એ બધાનો ખૂબ ખૂબ આભાર. બસ આવી જ રીતે તમે લોકો અમને સપોર્ટ કરતા રહેજો. ત્યાં આ ચરણ પાદુકા રાખેલી છે અને જો આ છે પરિક્રમા કરવાનો માર્ગ. મંદિરની ફરતે 108 પ્રદક્ષિણા કરતા હોય છે ઘણા પુરુષોત્તમ માસમાં 11સમાં. તો એના માટે સરસ મજાનું પાથરણ પાથરી રાખેલું છે અને આ કેવી રીતે પરિક્રમાનો માર્ગ છે એ પણ તમને બતાવું. જો અહીંયા પરિક્રમામાં સાઈડમાંથી પણ ભગવાનના સરસ મજાના દર્શન થાય છે. આ પેલા ચેનલમાં મેં પુરુષોત્તમ રાયનું મંદિર જે છે રણજીત રોડ ઉપર એનો વિડીયો મૂકેલો છે. ગીરધારીની હવેલી કે જે શાક માર્કેટ નજીક છે એનો પણ મૂકેલો છે. તો એની લિંક હું આમાં શેર કરી દઈશ, તો જેમણે ના જોયો હોય એ ચોક્કસ જોઈ લેજો. આ મંદિરમાં વર્ષ દરમિયાન વાર તહેવારે અનેક ઉત્સવો મનાવવામાં આવે છે. આ જુઓ મંદિરમાં મૂકેલ કલાત્મક સ્તંભો ઉપરનું બારીક નકશીકામ. મંદિરની આ પાછળના પ્રાંગણમાં જો આ છે ને એ કૂવો છે મીઠા પાણીનો, કે જે હવે તો ક્યાંય એવા કૂવા જોવા પણ નથી મળતા. ચાલો તો આ વિડીયોને આપણે અહીં જ વિરામ આપશું. વિડીયો જો આપ સર્વેને પસંદ આવતો હોય તો એક લાઈક જરૂરથી આપજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. મળીશું ફરી નવા વિડીયોમાં, નવા ક્યાંક દર્શન કરવા. ત્યાં સુધી સર્વેને જય શ્રી કૃષ્ણ. આવજો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.